દિન અને સુનીતા તિવારી આ બંને જણે ઉમેદવારી કરી હતી અને બંને જીતેલા હતા, પણ જે એમણે ફોર્મ ભરતી વખતે જે બી ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ બોગસ છે. જેમ કે બર્થ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, ટોટલ જે ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે એ બોગસ છે. તો એના લીધે અમે કોર્ટ થ્રુ એમના પર એફઆઈઆર ભરાવી છે અને બંને પર એફઆઈઆર ગઈકાલે ફાટી ગઈ છે. આ 4 વર્ષની જે મતભેદો છે એ 2015ની જે ઇલેક્શન હતી જેમાં આ શમસુદ્દીન દ્વારા વાપી ચીરીમાં સભ્ય તરીકે વોર્ડ નંબર 2 માં જ્યારે ઇલેક્શન લડવામાં આવ્યું હતું ત્યારે એની ઉંમર માઇનર હતી. ખરેખર 16/11/1998 એટલે કે સેન્ટ ઝેવિયરના જે ડોક્યુમેન્ટ છે એના આધારે અને વાપી નગરપાલિકાના જે બર્થ સર્ટિફિકેટ છે એ પણ એવું દર્શાવે છે કે એમની ઉંમર છે 16/11/1998. એટલે કે આ શમસુદ્દીન નુરુદ્દીન ચૌધરીએ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશનને ગેરમાર્ગે દોરેલ છે અને ખોટો અને બોગસ લિવિંગ સર્ટિફિકેટના આધારે કેટલાક ડોક્યુમેન્ટો બનાવ્યા છે અને જેના કારણે આ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે.